નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું લક્ષ્યવે 2.0 યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। આજે મિત્રો આપણે વાત કરીશું જીએસઆરટીસી એટલે કે ગુજરાત એસટી નિગમ દ્વારા ડ્રાઈવર, કંડક્ટર અને હેલ્પરની સીધી ભરતી માટે જાહેર કરવામાં આવેલા નવા નિયમો વિશે। આ નવા આરઆર મુજબ હવે લાયકાત, વયમર્યાદા અને મેરિટ બનાવવાની પદ્ધતિમાં કયા ફેરફારો થયા છે તેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના વિડીયોમાં મિત્રો કરવાના છીએ। જો તમે પણ એસટી નિગમમાં નોકરી કરવા માંગતા હોય તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। તો મિત્રો, આ નવા નિયમો જાહેર થઈ ગયા હોવાથી હવે ટૂંક જ સમયમાં 6000થી વધુ ડ્રાઈવર, કંડક્ટર અને હેલ્પરની નવી ભરતીની જાહેરાત આવી શકે છે। તો મિત્રો, તમે આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને નવી ભરતીની જાહેરાત થાય એટલે તરત જ તમને જાણ કરવામાં આવે। તો મિત્રો, હવે આપણે સંપૂર્ણ માહિતીને સ્લાઇડ દ્વારા વિગતવાર માહિતી મેળવીએ। સૌપ્રથમ મિત્રો, ડ્રાઈવરની વાત કરીએ તો તમારું ચોખ્ખું વિઝન હોવું જોઈએ અને રંગ અંધત્વ ધરાવતા ન હોવા જોઈએ। અને મિત્રો, વયમર્યાદાની વાત કરીએ, ડ્રાઈવર માટે 25થી લઈને 35 વર્ષ સુધી તમારી ઉંમર હોય તો તમે આમાં અરજી કરી શકો છો અને આમાં તમને છૂટછાટ પણ મળવાપાત્ર છે। આગળ મિત્રો, ડ્રાઈવર માટે લઘુત્તમ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો તમે ધોરણ 12 પાસ કરેલું હોય તો તમે આમાં અરજી કરી શકશો અને તમારી ઊંચાઈ ઓછામાં ઓછી 162 સેમી હોવી જોઈએ। અનુસૂચિત જનજાતિના કિસ્સામાં 160 સેમી તમારી ઊંચાઈ હોય તો પણ ચાલશે। અને મિત્રો, આમાં ફરજિયાત લાયસન્સ માટે પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી તરફથી પબ્લિક વાહન ચલાવવાનું હેવી લાયસન્સ તથા તમારી પાસે બેજ હોવો જોઈએ તથા હેવી ડ્રાઇવિંગ લાયસન્સ ઓછામાં ઓછું 4 વર્ષ જૂનું હોવું જોઈએ। અને મિત્રો, આમાં તમે વચ્ચે બ્રેકનો સમય અનુભવની ગણતરીમાં ધ્યાને લેવામાં આવશે નહીં તથા હેવી લાયસન્સ પછીનો ડીઝલ સહિતનો ભારે વાહન ચલાવવાનું ઓછામાં ઓછા તમારી પાસે 4 વર્ષનું અનુભવનું ટ્રાન્સપોર્ટ કંપનીનું પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ। આગળ મિત્રો, મેરિટ યાદી તૈયાર કરવાની પદ્ધતિની વાત કરીએ તો સૌપ્રથમ તમારી આમાં OMR દ્વારા લેખિત પરીક્ષા લેવામાં આવશે અને પાસ થવા માટે તમારા લઘુત્તમ ગુણ ધ્યાને લેવામાં આવશે નહીં। અને મિત્રો, આગળ ડ્રાઇવિંગ ટેસ્ટની વાત કરીએ તો 100 ગુણની OMR પરીક્ષામાં મેળવેલ મહત્તમ ગુણને આધારે જાહેરાતમાં દર્શાવેલ અનામત અને બિન અનામત જગ્યાઓ ધ્યાને લઈ 1:2ના રેશિયો મુજબ ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે। આગળ મિત્રો, ડ્રાઈવર માટે મેરિટ યાદીની વાત કરીએ તો OMR લેખિત પરીક્ષામાં 100 ગુણમાંથી મેળવેલ ગુણના 40% વેઇટેજ અને ડ્રાઇવિંગ ટેસ્ટમાં 50 ગુણમાંથી મેળવેલ ગુણના 60% વેઇટેજનો સરવાળો કરી જાહેરાતમાં દર્શાવેલ અનામત અને બિન અનામત જગ્યાઓ ધ્યાને લઈ મેળવેલ મહત્તમ વેઇટેજ ગુણને આધારે તમારી મેરિટ યાદી બનાવી પ્રતીક્ષા યાદી તૈયાર કરવામાં આવશે। હવે મિત્રો, કંડક્ટર ભરતીની વાત કરીએ તો તમારું વિઝન ચોખ્ખું વિઝન હોવું જોઈએ અને આમાં વયમર્યાદાની વાત કરીએ તો 18થી 35 વર્ષના અને અનામત વર્ગના ઉમેદવારો માટે નિયમાનુસાર આમાં વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર છે। અને મિત્રો, લઘુત્તમ શૈક્ષણિક લાયકાત કંડક્ટર માટે તમે ધોરણ 12 પાસ કર્યું હોય તો તમે આમાં અરજી કરી શકો છો અને તમારી પાસે લાયસન્સની વાત કરીએ તો પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી તરફથી મળેલી વેલિડ લાયસન્સ તથા બેજ ધરાવતા હોવા જોઈએ। આગળ મિત્રો, મેરિટ યાદી તૈયાર કરવાની પદ્ધતિ જાણતા પહેલાં તમે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને આવી જ ઉપયોગી માહિતી મળતી રહે। અને મિત્રો, આ PDF તમારે જો સંપૂર્ણ માહિતી મેળવવી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ પર મૂકવામાં આવેલી છે। ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોની નીચે કમેન્ટ બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે આપણી ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જજો, જેથી કરીને તમને આવી જ ઉપયોગી માહિતી ટેલિગ્રામ પર મળતી રહે। હવે મિત્રો, જાણીએ તો કંડક્ટર માટે સૌપ્રથમ તમારી OMR પરીક્ષા લેવામાં આવશે અને પાસ થવા માટે લઘુત્તમ ગુણ ધ્યાને લેવામાં આવશે નહીં। અને મિત્રો, દસ્તાવેજ ચકાસણીની વાત કરીએ તો OMR પરીક્ષામાં મેળવેલા મહત્તમ ગુણના આધારે જાહેરાતમાં દર્શાવેલ અનામત અને બિન અનામત જગ્યાઓ ધ્યાને લઈ
મેળવેલ મહત્તમ વેટેજ ગુણને આધારે તમારી મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે અને આમાં મિત્રો 1.5 ગણા એટલે કે 1.5 ગણા ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવાના રહેશે અને પૂરતા ઉમેદવારો ન મળે તો મિત્રો જરૂરિયાત મુજબના વધુ ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવામાં આવશે અને મિત્રો સરખા ગુણ ધરાવતા તમામ ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવામાં આવશે। આગળ મિત્રો કંડક્ટર માટે મેરિટ યાદી કેવી રીતે બનશે તેની વાત કરીએ તો તમારી આમાં એક જ OMR પરીક્ષા લેવામાં આવશે અને તમે જે તેમાં મહત્તમ ગુણ લાવો તેના આધારે તમારું સિલેક્શન થશે। આગળ મિત્રો હવે હેલ્પરની વાત કરીએ તો આમાં તમારું ચોખ્ખું વિઝન હોવું જોઈએ અને મિત્રો આમાં હેલ્પર માટે વયમર્યાદાની વાત કરીએ તો તમારી ઉંમર 18 થી 35 વર્ષની હોય તો તમે આમાં અરજી કરી શકો છો અને મિત્રો અનામત વર્ગના ઉમેદવારો માટે નિયમાનુસાર ઉપલી વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર છે અને લઘુત્તમ શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો હેલ્પર માટે ITI તમે કરેલું હોવું જોઈએ, મિકેનિક મોટર વ્હીકલ, મિકેનિક ડીઝલ, જનરલ મિકેનિક, ફિટર, ટર્નર, ઇલેક્ટ્રિશિયન, સીટ મેટર વર્કર, ઓટોમોબાઇલ્સ બોડી રિપેર, વેલ્ડર ક્રમ ફેબ્રિકેટર, મિશિનિસ્ટ, કાર્પેન્ટર અને પેન્ટર, જનરલ ઓટોમોબાઇલ પેન્ટર રિપેટર ના ઓછામાં ઓછો 1 વર્ષનો તમે આમાં ITIનો કોર્સ કર્યો હોય તો તમે મિત્રો આમાં હેલ્પર માટે પણ અરજી કરી શકો છો। આગળ મિત્રો તમે જો સરકારી, અર્ધ સરકારી, જાહેર સાહસ, પબ્લિક અંડરટેકિંગ અને અથવા કોઈપણ લિમિટેડ અથવા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં તમે કામ કરેલું હોય, એપ્રેન્ટિસશીપ પૂર્ણ કર્યું હોય તો તમે અને NCVT સર્ટિફિકેટ જો તમારી પાસે હોય તો તમને આમાં પ્રથમ અગ્રતા આપવામાં આવશે અને મિત્રો મેરિટ યાદી તૈયાર કરવાની પદ્ધતિની વાત કરીએ તો તમારી OMR લેખિત પરીક્ષા લેવામાં આવશે અને પાસ થવા માટે લઘુત્તમ ગુણ ધ્યાને લેવામાં આવશે નહીં, તેથી ઓછા ગુણ ધરાવતા ઉમેદવારો દસ્તાવેજ ચકાસણી માટે પાત્ર ગણાશે નહીં। આગળ મિત્રો હેલ્પરની દસ્તાવેજ ચકાસણીમાંની વાત કરીએ તો OMR પરીક્ષામાં મેળવેલ ગુણના 90% વેઇટેજ ગુણ અને એપ્રેન્ટિસશીપના પ્રમાણપત્રના 10 ગુણનો સરવાળો કરી જાહેરાતમાં દર્શાવેલ અનામત બિન અનામત જગ્યાઓ ધ્યાને લઈ મેળવેલ મહત્તમ વેઇટેજ ગુણને આધારે તમારી મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે અને મિત્રો તમે જો એપ્રેન્ટિસનું માન્ય પ્રમાણપત્ર ન ધરાવતા હોય તો 10 ગુણ તમને મળવાપાત્ર નથી। તો મિત્રો આ હતી GSRTCમાં નવી આવેલી ભરતીના નવા RR વિશેની માહિતી। ટૂંક જ સમયમાં 6000+ જગ્યાઓની ભરતીની જાહેરાત આવવાની છે। તો મિત્રો તમે આપણી ટેલિગ્રામ ચેનલમાં હજુ સુધી જોડાયેલા ન હોય તો ટૂંક જ સમયમાં નવી ભરતીની જાહેરાત આવશે એટલે અમે સૌપ્રથમ તમને ટેલિગ્રામ પર જાણ કરતા હોઈએ છીએ, તો તમે આપણી ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જજો અને આ નવા RRની PDF ટેલિગ્રામ ચેનલ પર મૂકવામાં આવેલી છે, ત્યાંથી તમે વધુ માહિતી મેળવી શકો છો। તો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને નીચે આપેલા હાઈપના બટનને ક્લિક કરી વિડીયોને સ્કોર અવશ્ય આપી દેજો, જેથી કરીને અમે તમારી માટે આવી જ ઉપયોગી માહિતી લાવતા રહીએ। અને મિત્રો આપણી YouTube ચેનલ પર નવા હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો। મિત્રો મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।